કર્ણાટકના મંત્રી પ્રિયંક ખરગેના રાજીનામાની માંગ સાથે બીજેપીનું વિરોધ પ્રદર્શન. કર્ણાટકના મંત્રી પ્રિયંક ખરગેના રાજીનામાની માંગ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ કલબુર્ગીમાં જગત સર્કલથી વિરોધ પ્રદર્શન કર્યું. બિદરમાં સ્થિત નાગરિક કોન્ટ્રાક્ટર સચિન પંચાલની આત્મહત્યાના આરોપોને કારણે આ વિરોધ પ્રદર્શન થયું, જે બીજેપીના દાવા મુજબ ખરગેના કાર્યાલય સાથે સંકળાયેલ વ્યક્તિઓ દ્વારા હેરાનગતિને કારણે થયું છે. આ વિરોધ પ્રદર્શનમાં કર્ણાટક વિધાનસભાના વિપક્ષના નેતા આર અશોક, કર્ણાટક વિધાન પરિષદમાં વિપક્ષના નેતા ચલાવાડી નારાયણ સ્વામી અને બીજેપીના નેતા સીટી રવિ સહિતના પ્રખ્યાત બીજેપીના નેતાઓએ ભાગ લીધો. પ્રદર્શનકારોએ ન્યાયની માંગ સાથે નારા લગાવ્યા અને સચિન પંચાલ માટેની ન્યાયની માંગ કરી. બીજેપીના જણાવ્યા મુજબ સચિન પંચાલની આત્મહત્યાના નોટમાં પ્રિયંક ખરગેના નજીકના સહયોગી રાજુ કાપનુર દ્વારા હેરાનગતિ અને ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બીજેપીએ કોંગ્રેસની આગેવાનીવાળી રાજ્ય સરકાર પર કોન્ટ્રાક્ટરોની સુરક્ષા કરવામાં નિષ્ફળતાનો આક્ષેપ કર્યો છે અને આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. મંત્રી પ્રિયંક ખરગેએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે તેમનો આ ઘટનાથી કોઈ સંબંધ નથી. તેમણે વિરોધનું સ્વાગત કર્યું, પરંતુ ચેતવણી આપી કે પ્રદર્શનકારો દ્વારા કોઈ પણ પ્રકારની ગેરવર્તન માટે કાનૂની પગલાં લેવામાં આવશે. રાજ્યના અન્ય મંત્રીઓ જેમ કે શરણ પ્રકાશ પાટીલ અને સંતોષ લાડે ખરગેનો બચાવ કર્યો છે અને બીજેપીના દાવાઓને રાજકીય પ્રેરિત ગણાવ્યા છે. બીજેપીએ તપાસને કેન્દ્રીય તપાસ બ્યુરોને સોંપવાની માંગ કરી છે, જેથી નિષ્પક્ષ તપાસ થઈ શકે. પાર્ટીએ હાલની સરકાર હેઠળ કોન્ટ્રાક્ટરોની હેરાનગતિ અને આર્થિક મુશ્કેલીઓના વ્યાપક મુદ્દાને પણ હાઇલાઇટ કર્યો છે. કલબુર્ગીમાં વિરોધ પ્રદર્શન બીજેપીના ઓનગોઈંગ પ્રયાસોનો ભાગ છે, જે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવવા અને ભ્રષ્ટાચાર અને કાવતરાના આરોપોથી પ્રભાવિત લોકોને ન્યાય અપાવવા માટે છે.